જેમ કૃષ્ણાવતારમાં પહેલાં બળદેવ પછી શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય છે, તેમ પ્રથમ ગોપીનાથજી રૂપે બળદેવજી એટલે કે શેષનાગ પ્રગટ થયા હતા. ત્યાર પછી શ્રી વિઠ્ઠલાવતાર થયો. આમ શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાકટ્ય સંવંત 1567 અડેલમાં થયું હતું. 7 વર્ષની વયે શ્રી ગોપીનાથજીનું યજ્ઞોપવિત સંસ્કાર થયા. શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતના સારરૂપ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામની રચના શ્રી ગોપીનાથજી માટે કરી હતી. શ્રી ગોપીનાથજીના લગ્ન પાયમ્માજી સાથે થયા હતા. શ્રી ગોપીનાથજીને શ્રી પુરુષોત્તમજી નામે એક પુત્ર તથા લક્ષ્મીજી અને સત્યભામા નામે 2 બેટીજી હતા. તેમણે ઘણા ગ્રંથોની રચના કરી હોવાનું મનાય છે. તેનાથી સાધન દીપિકા નામનો ગ્રંથ પ્રાપ્ત થયો છે. સંવંત 1587માં શ્રી ઠાકોરજીએ શ્રી વલ્લભને ગોલોક પાછા પધારવા માટે ત્રીજી વાર આજ્ઞા કરી ત્યારે શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ લઈ ભૂતલ ત્યાગ એટલે કે આસુર વ્યોમ લીલા કરવાનો નિર્ણય લીધો. આ વખતે 20 વર્ષના શ્રી ગોપીનાથજીને સુધાદ્વૈત પીઠના આચાર્ય પદનું તિલક કર્યું. આટલી નાની વયમાં તેઓ પુષ્ટિ સંપ્રદાયના દ્વિતીય આચાર્ય બન્યા. શ્રી ગોપીનાથજીને શ્રી મહાપ્રભુજીએ એકવાર આજ્ઞા કરેલી કે મારા પછી તમે નિત્યલીલામાં પધારશો અને તમારા પછી તમારા પુત્ર નિત્યલીલામાં પધારશે. વંશ તો શ્રી વિઠ્ઠલનાથજીનો જ ચાલશે. આવી આજ્ઞાને કારણે શ્રી ગોપીનાથજી સાંસારિક બાબતોમાં બહુ રસ લેતા નહીં. દરેક કાર્ય શ્રી ગુસાઈજીને આગળ કરી તેમની પાસે કરાવતા તથા સંપ્રદાયના આચાર્ય પદની જવાબદારી શ્રી ગુસાઈજીને સોંપતા ગયા. શ્રી ગોપીનાથજી 31 વર્ષ ભૂતલ પર બિરાજ્યા. સંવંત 1599માં જગન્નાથપુરીમાં સદેહે શ્રી જગન્નાથજીના સ્વરૂપમાં અંતર્ધાન થઈ ગયા.